નમસ્કાર દોસ્તો, હું પ્રોફેસર પ્રયાતકર કાનડિયા। આજે પોડકાસ્ટ પર આપણી સાથે છે શ્રદ્ધાબેન। શ્રદ્ધાબેન લાઇબ્રેરી સાયન્સમાં MLISC પાર્ટ 1માં અભ્યાસ કરે છે। શ્રદ્ધાબેનની વિશેષતા એ છે કે મેરિડ છે છતાંય ઘરનું કામ બધું પરવારીને ઘરમાં સાસુમાને મદદ કરીને ભણવા આવે છે। બહુ મોટી વસ્તુ છે ને ભણવામાં પણ સરસ ધ્યાન આપે છે। એટલે આવી દીકરીઓ સમાજમાં બધી દીકરીઓએ શ્રદ્ધા જગતથી પ્રેરણા લેવી જોઈએ કે ભાઈ લગ્ન થઈ ગયું હોય છતાંય પણ ભણી શકાય છે। લગ્ન થયા પછી ભણવાનું બંધ ના કરવાનું હોય, પણ લગ્ન થયા પછી સાચું ભણવાનું શરૂ થતું હોય છે મિત્રો। તો એ શ્રદ્ધાબેને આજે એ કામ કર્યું છે। શ્રદ્ધાબેન મારી સાથે આજે પોડકાસ્ટ પર છે અને અમે ચર્ચા કરી એટલે એમણે પોડકાસ્ટ પર આવવાની તૈયારી બતાવી એટલે ખૂબ આનંદ થયો છે કે આવી વ્યક્તિ બીજી હોવા છતાં શ્રદ્ધાબેન કોલેજમાં આવે છે, કોલેજમાંથી ઘરે ગયા પછી ઘરકામ હોય, બીજા બધા ઘણા કામ હોય, મેરિડ દીકરી હોય એટલે એને ઘણા કામ હોય, છતાં પણ આજે એને સમય ફાળવ્યો છે। એટલે પહેલાં તો શ્રદ્ધાબેનનું સ્વાગત પણ કરું છું અને અમને આભાર પણ માનું છું કે અમને સમય ફાળવ્યો। શ્રદ્ધાબેન, તમારે હવે જે વાત કરવી એ કહી શકો છો તમે। સર, ગઈકાલનો જે મેં વિડીયો જોયો સૂચિકરણના સિદ્ધાંતો વિશે, જેમાં તમે ખૂબ સરસ વાત કરી છે, એ મને ખૂબ ગમ્યો છે। તો સર, આજે કયા વિષય પર આપણે વાત કરીએ? આજે સૂચિકરણમાં જ વાત કરીશું, પણ સૂચિકરણમાં આપણે સૂચિકરણના ઉપસૂત્રોની વાત કરીશું। કેનન્સ ઓફ કેટલોગિંગ। કેનન્સ આમ તો જુદા જુદા સૂત્રો તો ઘણા બધા છે, પણ આજે ઉપસૂત્રો પર ભાર મૂકીશું આપણે। ગઈકાલે જે મેં વિડીયોમાં વાત કરી એ નોર્મેટિવ પ્રિન્સિપલ ઓફ કેટલોગિંગ હતું, આજે કેનન્સ ઓફ કેટલોગિંગની વાત કરીશું। એમાં પહેલું જે ઉપસૂત્ર છે નિશ્ચયતા। નિશ્ચયતાનું ઉપસૂત્ર એવું છે કે ભાઈ મુખપૃષ્ઠ પર એટલે કે પહેલાં કવર પેજ ઉપર અથવા તો અંદરની સાઈડના પેજ ઉપર જે કહીએ ને ઉઘરાણ પાનું કહીએ, એના પર જે માહિતી હોય એ માહિતી ઉપરથી જ આપણે એના પર ભાર મૂકવો જોઈએ, એ ઉપરથી જ સૂચિ બનાવવી જોઈએ। નિશ્ચયતાનું સૂત્ર એવું કહે છે। શોર્ટમાં વાત કરીશ, આમ તો વિગતે વાત કરીએ તો ઘણો સમય નીકળી જાય, પણ આ થોડાક સમયમાં વિડીયો બનાવ્યો દરેક ઉપસૂત્ર પર હું થોડીક વાત કરીશ ઉદાહરણ આપીને। બીજું સૂત્ર છે પ્રસક્તિનું ઉપસૂત્ર, પ્રીપોટેન્સ, કેનન ઓફ પ્રીપોટેન્સ। એટલે એની અંદર એવું કીધું છે કે જે પ્રસક્તિ અથવા તો જે શક્તિ છે બધી લીડિંગ સેક્શનમાં, જે આપણે મુખ્ય એન્ટ્રી બનાવીએ ને મેઇન એન્ટ્રી મુખ્ય નોંધ, એમાં બધી જે મોટાભાગની શક્તિ અથવા તો પ્રસક્તિ જે કહીએ એ લીડિંગ સેક્શનમાં જવી જોઈએ। ત્યારબાદ જો ત્યાં સમાધિ ના હોય તો બાકીના સેક્શનમાં જવી જોઈએ। ત્યાર પછી આપણે વાત કરીશું વ્યક્તિકરણનું ઉપસૂત્ર, એને કહીશું કેનન ઓફ ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન। તો એક ઉદાહરણ આપીને વાત કરીશ કે સરકારી પ્રાથમિક શાળા એવું જો ટાઇટલ હોય તો વ્યક્તિકરણ થતું નથી, પણ જો એની બાજુમાં લગાડી દીધું હોય કૌંસમાં હિંમતનગર, ગાંધીનગર અથવા તો અમદાવાદ, કોઈ પણ ત્રણમાંથી એક નામ આપીએ તો ખબર પડે કે ભાઈ આ વ્યક્તિકરણ જલ્દી થશે। કારણ કે પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક તો કયા સિટીની, તો ગાંધીનગર, અમદાવાદ અથવા હિંમતનગર, તો આ લગાડીશું। પછી એની સ્થાપના લગાડીશું આગળ, ધારો કે 1970, તો વધુ વ્યક્તિકરણ થશે એટલે ચોક્કસ બનશે। શોધાતા મથાળાનું ઉપસૂત્ર, કેનન્સ ઓફ જે કહીએ ને શોર્ટ હેડિંગ, શોધાતા મથાળાનું ઉપસૂત્ર। તો વાચક કયા નામથી શોધે છે, ધારો કે કોઈ લેખક સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ તો કલાપી નામ છે, સ્નેહરશ્મિ તો જીણાભાઈ દેસાઈ, તો આવા જે લેખકો અથવા તો કવિઓ જે હોય તો એમના ઉપનામથી શોધવા આવે છે, તો ઉપનામથી જ એની સૂચિ આપણે મુખ્ય નોંધો કે જે બનાવીશું એ બનાવીશું। તો આ શોધાતા મથાળાનું જે કહેવાય ઉપસૂત્ર છે। પૂર્વાપર સંબંધનું ઉપસૂત્ર, કેનન્સ ઓફ કોન્ટેક્સ જે કહીશું આપણે। તો આ સૂત્ર એવું કહે છે કે સૂચિ સંહિતામાં વારંવાર અથવા તો અમુક સમયે જરૂરિયાત હોય ત્યારે એની અંદર નવીનીકરણ થવું જોઈએ, સંશોધન થતા રહેવું જોઈએ, અને સંશોધનમાં બદલાવ આવતો હોય તો એને બદલાવ લાવવો જોઈએ। ધારો કે પ્રકાશન વર્ષ, નામ, સ્થળ, પાના, વોલ્યુમ, આ બધાની જરૂર ના હોય મેઇન એન્ટ્રીમાં તો મૂકવા ન જોઈએ, કારણ કે જેમ સમય બદલાય એમ આ બધાની જરૂર રહેતી નથી, અને વાચકને જરૂર પડશે પ્રકાશકનું નામ, સ્થળ, વોલ્યુમ, તો અંદર જોઈને પછી જોઈ શકશે, એને મેઇન એન્ટ્રીમાં સમાવવાની જરૂર નથી બધાને। ત્યારબાદ આપણે વાત કરીશું સ્થિરતાનું ઉપસૂત્ર। સ્થિરતા એટલે આપણે વાત કરીશું તો જેમ મદ્રાસનું પહેલાં નામ મદ્રાસ હતું, નવું નામ છે ચેન્નઈ। હવે આપણે એવું ના માની શકીએ કે બધા જ વાચકો ચેન્નઈ નામ લઈને શોધવા આવશે, બધા જ નવું નામ લઈને શોધવા આવશે એવું જરૂર નથી, એટલે એ જૂના નામથી પણ શોધશે। એટલે ત્યાં જૂનું નામ પણ રાખવું જોઈએ, નવા નામ પણ રાખવા જોઈએ, એટલે બંનેનું થાય।
પછી આગળ આપણે વાત કરીશું કેનન ઓફ કરન્સી, પ્રચલિતતાનું ઉપસૂત્ર. પ્રચલિતતા એટલે જે શબ્દ સમાજમાં લોકોની અંદર જે વધુ પ્રચલિત હોય. ધારો કે એવ્સ, એનો અર્થ પણ બર્ડ થાય અને બર્ડ્સનો પણ મતલબ થાય એવ્સ. ક્લાસિફિકેશનમાં અથવા તો કેટેગરીમાં આપણે એવ્સનો ઉપયોગ કરીએ છીએ, પણ સામાન્ય પ્રજા એવ્સથી જાણીતી નથી. એટલે એવા સમયે તમે જે પ્રચલિત વર્ડ બર્ડ છે તો બર્ડનો ઉપયોગ કરો. એવ્સ કાઉન્સમાં લખી શકો તમે, પણ બર્ડ્સનો ઉપયોગ કરો, અને જરૂર હોય તો વધારે લખવાની પણ જરૂર નથી. તો આ કેનન્સ ઓફ કરન્સીની વાત થઈ. આગળ વાત કરીશું પ્રયોગ સંગતિ અથવા તો સુસંગતતાનું સૂત્ર, જેને આપણે કહીશું કેનન્સ ઓફ કન્સિસ્ટન્સ. તો આની અંદર કેવું છે કે ભારતમાં અને અમેરિકામાં, એક ઉદાહરણ આપીશું. ભારતને અમેરિકામાં કેટલોગિંગ થતું હોય, સૂચિ કાર્ડ બનતું અથવા તો કેટલોગિંગ સંબંધી કંઈ પણ થતું હોય, તો એ સૂચિ સંહિતા સ્ટાન્ડર્ડ હોય તો ભારતમાં જે રીતે કેટલોગ કાર્ડ બનતું હોય એ જ રીતે અમેરિકામાં બનવું જોઈએ, અને અમેરિકામાં પણ એ જ રીતે લખાવવું જોઈએ. જો બેમાં ફેર હશે તો પછી સ્ટાન્ડર્ડ કહેવાય નહીં. તો એ આ સૂત્ર કેનન્સ ઓફ કન્સિસ્ટન્સ એના પર વધુ ભાર મૂકે છે. ત્યારબાદ શ્રદ્ધાબેન છેલ્લું સૂત્ર છે સ્મરણ મૂલ્યનું સૂત્ર, કેનન્સ ઓફ રિકોલ વેલ્યુ. રિકોલ વેલ્યુ એટલે આપણે કઈ વસ્તુને જોઈને આપણને રિકોલ થઈ જાય, સ્મરણ, આપણી સ્મૃતિ જાગી જાય તેવું હોવું જોઈએ. ધારો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, તો એમાં ગ્રાન્ટ શબ્દ કદાચ કોઈકને અપરિચિત લાગે, જે જાણતા નથી એમના માટે. જે જાણે છે તો બધાને ખબર. કોઈકને કમિશન શબ્દ કદાચ અજાણ લાગે, પણ યુનિવર્સિટી બહુ જાણે છે સૌએ. તો યુનિવર્સિટી એ સ્મરણ મૂલ્ય આપણને યાદ કરાવશે ને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આખાની વાત થશે. એ જ રીતે મોહનદાસ કરમચંદ ગાંધી, તો મોહનદાસ કરમચંદ ગાંધીમાં ગાંધી એ આપણને સ્મરણ મૂલ્ય કરાવે છે અથવા તો સ્મૃતિ કરાવે છે કે ગાંધીજીનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. પેલા ગાંધી પરથી આપણે આખું નામ કહી શકીએ. તો આ બધા સૂત્રોની વાત થઈ, 9 સૂત્રોની વાત થઈ. બેન, આ 9 સૂત્રોના પછી તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. સત્યાબેન, સર, આ ઉપસૂત્રો વાચકને કઈ રીતે લાગુ પડે છે? આમ તો જનરલી વાચકને આ ઉપસૂત્રો જોડે બહુ લેવા દેવા નથી, કારણ કે વાચક તો પુસ્તક લેવા આવવાનો છે. આ ઉપસૂત્રો છે એ લાઇબ્રેરીનો સ્ટાફ અથવા તો વિદ્યાર્થીઓને કામમાં આવશે. બાકી વાચકને કે ઉપભોક્તાને આ સૂત્રો સાથે બહુ લેવા દેવા નથી, કારણ કે એને ઝંઝટમાં પડવાનું નથી. એ પ્રોફેશનલ જે લાઇબ્રેરી સાયન્સ, ઇન્ફોર્મેશન સાયન્સના પ્રોફેશનલ છે એમને કામમાં આવશે. આ તમારા પ્રશ્નનો જવાબ છે શ્રદ્ધાબેન. બોલો, બીજું કંઈ હોય તો પ્રશ્ન? કોઈ પ્રશ્ન નથી. હવે શ્રદ્ધાબેને બહુ સરસ વાત કરી છે મિત્રો. થોડીક છેલ્લે હું વાત કરીશ કે આ જે ઉપસૂત્રો છે એ લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ ઉપયોગમાં આવશે. MLISC કરતા હોય, PhD કરતા હોય, અથવા તો નેટ સ્ટેટની એક્ઝામ, JRFની એક્ઝામ આપતા હોય, એ સિવાય કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય એવા વિદ્યાર્થીઓને પણ ખૂબ કામમાં આવશે. મિત્રો, શ્રદ્ધાબેનનો હું આભાર છેલ્લે માનું છું, અને એક વિનંતી પણ કરું છું કે જો આ અમારો બંનેનો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.